વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચલો બેટા, નેક્સ્ટ જે પ્રશ્ન છે એ કંઈક આવી રીતના આપ્યો છે કે 15 કેજી દળનો એક પદાર્થ 1 મીટર લંબાઈ ધરાવતા સ્ટીલના તારના છેડે બાંધ્યો છે। પ્રશ્ન નંબર 144। ઓકે, હવે તમે જુઓ 144, 202, પછી 143, 145 બધા એક જેવા એક પ્રકારના પ્રશ્નો છે। તો તમે એક પ્રશ્ન સમજી જશો તો બીજા પ્રશ્નો ઓટોમેટિક આવડી જશે। કન્સેપ્ટ ખાલી સમજી જશો ને તો તમને બીજા પ્રશ્નો આવડી જશે। પણ તમારા ડાઉટ છે તો હું અહીંયા તમને સોલ્વ કરાવી આપું છું, કઈ રીતના સોલ્વ કરવો એ સમજાવી દઉં છું। ઓકે, કે ભાઈ 15 કેજી દળનો એક પદાર્થ 1 મીટર લંબાઈ ધરાવતા સ્ટીલના તારના છેડે બાંધ્યો છે, તેને શિરોલંબ સમતલમાં 1 રેડિયન પર સેકન્ડના કોણીય વેગથી ભ્રમણ કરાવવામાં આવે છે। અહીંયા ઓમેગા આપી દીધું છે આપણને। ઓકે, જો તારના આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું હોય 0.06 સેન્ટીમીટર હોય તો પદાર્થના નિમ્નતમ સ્થાન માટે, નિમ્નતમ એટલે એકદમ નીચેના સ્થાન માટે તારની લંબાઈમાં થતો વધારો શોધો, ડેલ્ટા એલ શોધવાનું છે। પહેલાં તો સૌથી પહેલાં આપેલી વિગત આપણે લખી દઈએ। ઓકે, સૌથી પહેલાં શું આપ્યું છે ભાઈ, પદાર્થ પર જે દળ દળ જે છે મતલબ 15 કેજી જેટલા દળનો એક આપણે પદાર્થ સ્ટીલના તારને લટકાવ્યો છે। ઓકે, તારની લંબાઈ આપણને આપી દીધી છે, કેટલી આપી દીધી છે? 1 મીટર, બરોબર। બીજું શું કીધું છે કે એની કોણીય વેગ આપી દીધો છે કેટલો? 1 રેડિયન પર સેકન્ડ, બરોબર। એના પછી કીધું છે એનું આડછેદ ક્ષેત્રફળ, તો એ ઇઝ ઇક્વલ ટુ 0.06 સેન્ટીમીટરનો વર્ગ, બરોબર। યંગ્સ મોડ્યુલસ તમને સ્ટીલના સળિયાનું આપી દીધું છે, કેટલું આપી દીધું છે? 2×10⁻11 ન્યૂટન પર મીટરનો વર્ગ। આ વેલ્યુઝ આપી દીધી છે। તમને શોધવાનું શું કીધું છે? ડેલ્ટા એલ કેટલું થશે, પણ ક્યારે? જ્યારે એ નિમ્ન પોઝિશન પર હશે ત્યારે। માનો હું એને ફિગરથી તમને સમજાવું કે અહીંયા આપણે એ તારને જડિત કરેલ છે, મતલબ એને આપણે ગોળ ગોળ ફેરવી શકીએ એવી રીતના જડિત કરેલ છે, અને આ જગ્યા પર આપણે કેટલા દળનું? તો કે 15 કેજી જેટલું દળ લટકાવ્યું છે, બરોબર। અને એને આપણે કેટલો વેગ આપ્યો છે? કોણીય ઓમેગા। કેટલો વેગ આપ્યો છે? 1 રેડિયન પર સેકન્ડ જેટલો કોણીય વેગ આપ્યો છે। કોણીય વેગ આપશું તો એ જે છે પદાર્થ જે છે એ કઈ ગતિ કરશે? વર્તુળાકાર ગતિ કરશે। અને જ્યારે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે તો આની અંદર તણાવ બળ ઉદ્ભવશે આપણા સ્ટીલના રોડમાં, અને નીચેની તરફ એક કેન્દ્ર ત્યાગી બળ લાગશે mv²/r। આર અહીંયા શું થશે તો કે આ તારની જે લંબાઈ થશે ને એ એની ત્રિજ્યા થઈ જશે। એમ આપણને 15 કેજી આપ્યું છે વેગ। હવે આ વેગને આપણે કોણીય વેગમાં રૂપાંતરિત કરી શકીએ છીએ। વેગ આપણું ફોર્મ્યુલા શું છે? વેગ ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, બરોબર ને? તો આ ફોર્મ્યુલાને તમે કરશો તો આપણને કંઈક જે વેલ્યુ મળશે એ કંઈક આવી રીતના મળશે એમ। હવે આ આર આપણે સ્મોલ, અહીંયા સ્મોલ લઈ લઈએ ને, સ્મોલ લીધો છે। ઓકે, એમ આર ઓમેગાનો વર્ગ થઈ જશે। હવે આ આર જે છે એ શું છે? તારની લંબાઈ છે, તો એને હું એલ તરીકે લઈ શકું, આ થઈ જશે એલ। અહીંયા પણ આપણે એલ લઈ લઈએ તો આ થઈ જશે એલ। ઓકે, mv²/l ને એમ એલ ઓમેગાનો વર્ગ। અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ શું થશે? એલ ઓમેગા થઈ જશે। ત્રિજ્યાની જગ્યાએ અહીંયા તારની લંબાઈ આપી દીધી એટલા માટે આપણે એલ લઈ લીધું। ક્લિયર અહીંયા સુધી? ઓકે, ડેલ્ટા એલ શોધવું છે, યંગ્સ મોડ્યુલસ, એનું આડછેદ ક્ષેત્રફળ ને આ બધું આપી દીધું છે। આપણી પાસે ફોર્મ્યુલા કયું હતું ભાઈ? ડેલ્ટા એલ શોધવા માટે મારી પાસે યંગ્સ મોડ્યુલસનું ફોર્મ્યુલા શું હતું કે ભાઈ FL/A ડેલ્ટા એલ। એફ અહીંયા શું થઈ જશે? તણાવ બળ થઈ જશે, એટલે ટી થઈ જશે, તો કે TL/A ડેલ્ટા એલ। હવે ડેલ્ટા એલ ને સબ્જેક્ટ કરતા બનાવી દો તો ડેલ્ટા એલ આપણને શું મળશે? તો એ મળશે TL/A યંગ્સ મોડ્યુલસ એટલે કે વાય, બરોબર। આ એક ઇક્વેશન મળ્યું। હવે આ ઇક્વેશનમાં કઈ કઈ વસ્તુ આપેલી છે તો તમે જુઓ, આપણને લંબાઈ આપી દીધી છે, પણ અહીંયા જે છે તણાવ બળ આપ્યું નથી, તણાવ બળ શોધવું પડશે। લંબાઈ આપી દીધી છે, આડછેદ ક્ષેત્રફળ આપી દીધું છે, યંગ્સ મોડ્યુલસ સ્ટીલનો આપી દીધો છે, મારે તણાવ બળ શોધવું પડશે। હવે તણાવ બળ કઈ રીતના શોધવું એ મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે, કરાવી દીધું છે। જો પ્રશ્નમાં એમ કીધું છે કે જ્યારે એ એકદમ નીચેના છેડે હોય, આ જગ્યા પર હોય, ત્યારે એની લંબાઈમાં થતો વધારો શોધો।
ત્યારે એની લંબાઈમાં થતો વધારો. આગળનો જે પ્રશ્ન હતો ને એ ટાઈપનો જ પ્રશ્ન છે, બસ પેલામાં દોલન થતું હતું અને આમાં જે છે એક વર્તુળાકાર ગતિ થાય છે. ઓકે, હવે તમે જુઓ કે નીચેની તરફ મેં તમને સમજાવ્યું કે એમ એલ ઓમેગા વર્ગ જેટલું શું થાય છે, એનું કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. અને બીજું નીચેની તરફ કયું વજન બળ લાગશે, mg. બીજું બળ કયું લાગશે, mg. અને આ સંતુલિત અવસ્થા છે, આ એનો પરિપથ જે છે એ જ પરિપથ પર જશે. એ પરિપથથી આ બાજુ કે પરિપથથી આ બાજુ જતો નથી. સંતુલિત અવસ્થા હોવાના કારણે જે આની અંદર ઉદ્ભવતું તણાવ બળ છે એ કોના બરાબર થશે, તો કેન્દ્ર ત્યાગી બળ પ્લસ એનું વજન બળ. બરોબર ને? ઓકે, તો આપણે અહીંયા લખી શકીએ કે જ્યારે ઉદ્ભવતું તણાવ બળ એ ટી છે અને ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ, અહીંયા સંતુલિત અવસ્થા છે તો વજન બળ પ્લસ કેન્દ્ર ત્યાગી બળ એ કોના બરાબર થશે, તણાવ બળના બરાબર થશે. તો એ થશે mg પ્લસ એમ એલ ઓમેગાનો વર્ગ. વેલ્યુઝ બધી આપી દીધી છે, બસ સોલ્વ કરી દો. તો ટી ઇઝ ઇક્વલ ટુ એમને કોન્સ્ટન્ટ બાર લઈ લો, જી પ્લસ એલ ઓમેગાનો વર્ગ. અચ્છા, તો 15 જીની વેલ્યુ કેટલી આપી છે, 10 લઈ લો. ચલો, એલની વેલ્યુ કેટલી આપી છે, 1 મીટર આપી છે. ઓમેગાની વેલ્યુ પણ આપણને 1 રેડિયન પર સેકન્ડ આપી છે. તો આ કેટલું થશે, 11, હે ને? આ થઈ જશે 11. તો 15 ગુણ્યા 11, 150 એટલે 165. કેટલું થઈ જશે, 165 ન્યૂટન. અહીંયા આપણને તણાવ બળ કેટલું મળશે, 165, 165 ન્યૂટન મળશે. બરોબર, તણાવ બળ આપણને મળી ગયું. બસ હવે આની અંદર વેલ્યુઝ મૂકો એટલે ડેલ્ટા એલ મળી જશે. તો ડેલ્ટા એલ કેટલું મળશે, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ, જો આ તણાવ બળ મળી ગયું છે, તણાવ બળની વેલ્યુ મૂકો, તણાવ બળ આપણને 165 ન્યૂટન મળ્યું છે. પછી લંબાઈ આપણને કેટલી આપી છે, 1 મીટર આપી દીધી છે. પછી આડછેદ ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું છે, તો 0. હવે જુઓ અહીંયા આપણે આ સેન્ટીમીટરમાં આપ્યું છે તો એને મીટરમાં કન્વર્ટ કરી લઈએ તો 0.06 ઇન્ટુ 10⁻⁴ મીટર થઈ જશે. બરોબર ને? તો એને 0.06 ઇન્ટુ 10⁻⁴ મીટર અને યંગ્સ મોડ્યુલસ આપી દીધો છે આપણને 2 × 10⁻11. ક્લિયર? ઓકે, ચલો જલ્દીથી કેલ્ક્યુલેટરનો યુઝ કરો અને સોલ્વ કરો. શું જવાબ આવે છે જલ્દીથી મને જણાવો. અને સિમ્પ્લિફાઈ કરવું હોય તો આવી રીતના ઓર ફર્ધર સિમ્પ્લિફાઈ કરી શકો. 6 આ 2 આગળ જશે એટલે 6 × 10⁻6 મીટર પણ તમે કરી શકો છો. ઓકે, તો આવી રીતના પણ તમે કરી શકો છો. અને સોલ્વ કરો જલ્દી, શું જવાબ આવે છે. સોલ્વ કરશો તો શું જવાબ આવે છે, 0.00137 મીટરમાં જવાબ આવે છે. ઓપ્શન્સ આપણને શું આપ્યું છે જોઈ લો ભાઈ. ચલો ભાઈ, જો હવે આની અંદર તમે પ્રશ્ન સોલ્વ કર્યો હશે તો તમને ઓપ્શન્સમાં 137 તો આપ્યું નથી, તો બધામાં 135 આપ્યા છે. તો ગભરાવાની કોઈ જરૂર નથી, અહીંયા ગભરાવાની કોઈ જરૂર નથી. જો અમુક જગ્યાએ જીની વેલ્યુ લોકો 9 લેતા હોય, 9.8 લેતા હોય છે, અમુક જગ્યાએ 10 લેતા હોઈએ છે, તો પોઈન્ટ્સમાં ફરક પડે છે. એનાથી મતલબ તમે જો મેં તમને વાત કરી હતી કે ક્વેશ્ચન્સમાં તમને ઓપ્શન્સ પરથી જ તમે આન્સર લાવી શકશો. ઓકે, એટલે કે નાના નાના પોઈન્ટ્સ માટે આપણે મતલબ 9.8ને આપણે 10 લઈએ તો કોઈ ફરક પડવાનો નથી. વેલ્યુઝમાં ઘણો ફરક ના પડે ને. 137 બુકમાં આપણે ઓપ્શન્સ 135 આપ્યા છે તો આપણે 135. અચ્છા, હવે ઓપ્શન તમે જોઈ લો. ઓપ્શન બધા શેમાં આપ્યા છે આપણને, mm અને સેન્ટીમીટરમાં આપ્યા છે. તો ચલો આપણે પહેલાં એક કામ કરીએ, આને mm રૂપાંતરિત કરી નાખશું. બરાબર ને? આ જે છે એ 0.137 એમ થઈ જશે અને આને આપણે ફર્ધર કરશું તો એ થશે 0.135. આ અબાઉટ કોના બરાબર થશે, 0.135 થશે. કયો આન્સર સાચો આવે છે જલ્દીથી સોલ્વ કરો. શું આવે છે જવાબ, એ વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? લખી નાખો. ચલો બેટા, નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે તમને 145મો પ્રશ્ન છે. એક સ્ટીલનો તાર શિરોલંબ દિશામાં લટકાવેલ છે. આ તાર પોતાના વજનથી જ તૂટી જાય તેના માટે તેની મહત્તમ લંબાઈ કેટલી હોવી જોઈએ. સ્ટીલની ઘનતા તમને આપી દીધી છે અને તેનું પ્રતિબળ આપણને આપી દીધું છે. 4 ઓપ્શન્સ આપી દીધા છે. બરાબર, તો આપણે સોલ્વ કરશું આ પ્રશ્નને. આ પ્રશ્ન આમ તો ઇઝી છે, આમાં કંઈ ડાઉટ હોવો જોઈએ નહીં તમને, પણ છતાં બી છે તો આપણે સોલ્વ કરી લઈએ. ઓકે, ચલો ભાઈ, જે પહેલાં તો જે વેલ્યુ જે મૂલ્ય આપી દીધા છે આપણે જોઈ લઈએ. શું શું આપી દીધું છે ભાઈ, સ્ટીલની ઘનતા આપી દીધી છે. સ્ટીલની ઘનતા આપી દીધી છે. કેટલી આપી છે આપણને, તો કે ભાઈ 7.8 ઇન્ટુ 10⁻³ kg પર મીટરનો ઘન.
બરોબર. બ્રેકિંગ પ્રતિબળ આપી દીધું છે, સિગ્મા બી આપી દીધું છે. કેટલું આપ્યું છે? તો 7.8 ગુણ્યા 10⁹ ડાઇન આમાં આપ્યું છે ને, ડાઇન પર સેન્ટીમીટરનો વર્ગ. ઓકે, મેં તમને કીધું હતું કે આપણે ઓલવેઝ જે છે ને એ મીટરમાં કન્વર્ટ કરી નાખવાનું, પછી ઓપ્શન્સમાં જે આપ્યું હોય એના એકોર્ડિંગ આપણે ચેન્જ કરી શકીએ છીએ. આપણને બધું આવડે છે. ઓકે, ચલો હવે શું કીધું છે કે તેની મતલબ લંબાઈ કેટલી હોવી જોઈએ જેથી કરીને તાર તૂટી જાય. બરાબર ને, આપણે લંબાઈ શોધવાની છે. તમે જુઓ, બ્રેકિંગ પ્રતિબળ આપી દીધું છે, બ્રેકિંગ પ્રતિબળ આપી દીધું છે. અચ્છા, એને આપણે ન્યૂટન પર મીટરના વર્ગમાં કરી દઈએ તો આ શું થશે? 7.8 ગુણ્યા 10⁻1 ઓછો થઈ જશે, 8 ન્યૂટન પર મીટરનો વર્ગ થઈ જશે. ઓકે, ચલો હવે વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, તાર છે જેની ઘનતા આપી દીધી છે, જેનું બ્રેકિંગ પ્રતિબળ એટલે કે બ્રેકિંગ પ્રતિબળ આપી દીધું છે, એની મહત્તમ મતલબ કેટલી લંબાઈ હોવી જોઈએ જેથી કરીને એ તૂટી જાય. શું થાય? એ તૂટી જાય. તો આપણે એ લંબાઈ કે મહત્તમ લંબાઈ કહી શકાય કે જેનાથી એ તૂટી જશે. ઓકે, સ્ટીલનો તાર જે છે એ તૂટી જશે. અચ્છા, આપણી પાસે ફોર્મ્યુલા શું છે? અહીંયા તમે જુઓ, બ્રેકિંગ પ્રતિબળ આપ્યું છે, તો બ્રેકિંગ પ્રતિબળ શું થાય? સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ભાઈ બ્રેકિંગ બળ ભાગ્યા આડછેદ ક્ષેત્રફળ. બરોબર. બ્રેકિંગ બળ અહીંયા આપણને કેટલું આપ્યું છે? એફ બી. ઓકે, અને એ કઈ રીતના મળશે આપણને? mgના સ્વરૂપે મળશે. બરોબર, ભાગ્યા એનું આડછેદ ક્ષેત્રફળ. હવે બ્રેકિંગ બળ જે છે એ આપણને શું મળશે? mg ડિવાઈડ બાય આડછેદ ક્ષેત્રફળ આપણી પાસે એ છે. એની ઘનતા આપી છે. કોની? આપણને સ્ટીલની ઘનતા આપી છે. તો આને ઘનતાના સ્વરૂપે ફેરવી શકો. તો ઘનતાનું ફોર્મ્યુલા શું થાય? m બાય વી. બરાબર, તો એમ શું થઈ જશે અહીંયા? રો ઇન્ટુ વી. અને વી શું છે? અહીંયા કદ છે, તો કદ શું થઈ જશે? રો એ એલ. થાય કે ન થાય? રો એ એલ. ઓકે, આપણે મહત્તમ લંબાઈ શોધવાની છે. ક્લિયર અહીંયા સુધી? તો આને સમીકરણ નંબર 1 આપી દો, આને સમીકરણ નંબર 2 આપી દો. સમીકરણ 1 અને 2 પરથી તમે જુઓ કે ભાઈ આ તમને આપી દીધું છે, આ તમને બી ઇઝ ઇક્વલ ટુ mg બાય એ. સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ mg બાય એ. અચ્છા, એમની વેલ્યુ આપણને અહીંયા કંઈક મળી ગઈ છે. એમનું મૂલ્ય અહીંયા શું આપ્યું છે? રો એ એલ. બરાબર ને, તો એને એમની જગ્યાએ હું રો એ એલ લખી શકું ઇન્ટુ જી ડિવાઈડ બાય આડછેદ ક્ષેત્રફળ. આડછેદ ક્ષેત્રફળ અહીંયા કટ થઈ જશે. આપણે એલ શોધવું છે, તો એલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સિગ્મા બી ડિવાઈડ બાય રો જી. ક્લિયર અહીંયા સુધી? સિગ્મા બી ડિવાઈડ બાય રો જી. અચ્છા, જીની વેલ્યુ આપી નથી, ચલો આપણે જી ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ વર્ગ લઈ લઈએ. ઓકે, 10 લઈ લઈએ. ચલો ભાઈ સોલ્વ કરીએ આપણે. તો ભાઈ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સિગ્મા બીનું મૂલ્ય આપણને આપી દીધું છે 7.8 ગુણ્યા 10⁸. ઓકે, ભાગ્યા ઘનતા કેટલી આપી છે આપણને? 7.8 ગુણ્યા 10⁻³ ગુણ્યા જીનું મૂલ્ય આપણે 10 લઈ લઈએ. ઓકે, તો આ કટ થઈ જશે. વધશે શું? 10⁸ એટલે આ 10⁴ થશે, ઉપર જશે એટલે કે 10⁴ મીટર થશે. લંબાઈ જે મળશે એ આપણને કેટલી મળશે? 10⁴ મીટર અથવા 10,000 મીટર અથવા 10,000 મીટર. ચલો ભાઈ ઓપ્શન જોઈ લો તમે. ઓપ્શન્સ કયા આપ્યા છે? ઓપ્શન્સ યસ, આ વેલ્યુને હું આવી રીતના લખી શકું. શું આ જે છે વેલ્યુ આપી છે હું એને આવી રીતના લખી શકું? એલ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 10⁴ મીટર. લખી શકાય કે ન લખી શકાય? યસ, ઓબ્વિયસલી લખી શકાય. બરોબર કે નહીં? આને આપણે આવી રીતના પણ લખી શકીએ છીએ. તો બસ, તો ઓપ્શન જોઈ લો તમે. હવે જો આમાં આ લોકોએ શું કર્યું હશે? ઓપ્શન્સ જે છે એમાં સ્પેસિફાઈ નથી કર્યું. તો આપણે જીની વેલ્યુ 10 લઈ લીધી.
અને એ લોકોએ 9.8 લીધી હશે તો 9.8 લેવાથી એમની વેલ્યુ 1.02 આવે છે. બી ઓપ્શન સાચો થશે, બરાબર ને? તો એમની વેલ્યુ 1.02. હવે 1 અને 1.02માં જાજો ફરક નથી. તમારે નજીકનું જે આવતું હોય ને જોઈ લેવાનું. તો ભાઈ 10⁴ આવે છે તો પહેલાં તો આપણે 10⁴ જોઈએ, તો બધામાં 10⁴ છે. પછી અહીંયા મીટરમાં આપ્યો છે જવાબ. તો તમે જુઓ પહેલામાં જે છે 10⁴ મીટર સેન્ટીમીટરમાં છે, બરાબર? સેન્ટીમીટર આપણે નથી, મીટરમાં જવાબ લાવ્યો છે. તો જે બી ઓપ્શનમાં તમે જુઓ પરફેક્ટ છે. હવે તમે સી ઓપ્શન જોશો તો એ ખોટું પડશે, ડી ઓપ્શન એકદમ ખોટું પડશે, બરાબર ને? તો આ થઈ ગયો આપણો આન્સર. ઓકે, તો બી વિલ બી ધ રાઈટ આન્સર. લખી નાખો ચલો જલ્દીથી. ચલો બેટા, તો નેક્સ્ટ પ્રશ્ન આપણને આપ્યો છે કે એક તાર પર એફ બળ લગાડતા તેની લંબાઈમાં 0.01 મીટર જેટલો વધારો થાય છે. મતલબ ડેલ્ટા L1 આપણને કેટલું આપ્યું છે? 0.01 મીટર જેટલો વધારો થાય છે. પહેલા તારમાં જે વધારો થાય છે એના પર એફ બળ લગાવતા, બરાબર? અચ્છા, બીજું શું કીધું છે આગળ? કે આ જ દ્રવ્યના બીજા તાર પર આ જ બળ લાગતા, મતલબ એટલું જ બળ બીજા તાર પર લગાડવામાં આવે છે જેનું દ્રવ્ય સમાન છે, એટલે કે યંગ મોડ્યુલસ બંનેના સમાન થશે. બીજા તારની લંબાઈ અને ત્રિજ્યા પહેલા તારની થી કેવી હોય છે? બમણી હોય છે. બીજા તાર માટે લંબાઈ અને ત્રિજ્યા, બીજા તારની લંબાઈ અને ત્રિજ્યા જે છે પહેલા કરતાં કેવી છે? બમણી છે. જો તારની લંબાઈ તો તારની લંબાઈમાં થતો ફેરફાર શોધો. ઓકે, અહીંયા જે કીધું છે એની ત્રિજ્યા અને લંબાઈ જે છે એ પહેલા કરતાં કેવી છે? રિલેશન્સ આપી દીધું છે, બરાબર ને? ઓકે, તો આપણે લઈએ કે ભાઈ L2 આપણને કેટલું આપ્યું છે? L2 = પહેલા તાર કરતાં બમણું, બરાબર? R2 = પહેલા તાર કરતાં બમણું. ત્રિજ્યા અને લંબાઈ પહેલા તાર કરતાં કેવા આપ્યા છે? બમણા આપ્યા છે. અહીંયા સુધી ક્લિયર? યંગ્સ મોડ્યુલસ બંનેના સરખા હશે કેમ કે સમાન દ્રવ્યના બનેલા છે, બરાબર? આપણી પાસે ફોર્મ્યુલા શું છે? અને બંનેમાં લાગતું બળ પણ સમાન છે, એ કહી દીધું છે આપણને પ્રશ્નમાં. ઓકે, આપણી પાસે ફોર્મ્યુલા શું છે કે ભાઈ યંગ મોડ્યુલસ = FL બાય A ડેલ્ટા L. હવે આને આપણે થોડું સુધારીને લખશું, મતલબ આની અંદર વેલ્યુઝ પુટ કરશું તો આ થશે πr² × ડેલ્ટા L, બરાબર? તો ડેલ્ટા L જે છે એ કેટલું થઈ જશે? જનરલ સમીકરણ આપણે પહેલાં લાવીએ ને પછી એના ઉપરથી આના પર જઈએ. ઓકે, આપણે ડેલ્ટા Lનું જનરલ સમીકરણ લાવશું તો આ થશે FL બાય πr² × યંગ્સ મોડ્યુલસ. આ એક આપણને જનરલ સમીકરણ મળી ગયું છે. આ એક જનરલ સમીકરણ આપણને મળી ગયું. ઓકે, હવે આ જનરલ સમીકરણનો ઉપયોગ આપણે લઈએ કે ભાઈ ડેલ્ટા L1 મતલબ ડેલ્ટા L1 = શું થશે? એના પર લાગતું બળ સરખું છે, એની લંબાઈ આપણી L1 લઈ લઈએ, બરાબર ને? એના પર લાગતું બળ F છે, એની લંબાઈ L1 લઈ લઈએ, પાઈ એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. અહીંયા R1 જો L1 છે, ડેલ્ટા L1 એટલે કે આપણે પહેલા તાર માટેની વાત કરીએ છીએ. પહેલા તારમાં થતો વધારો કેટલો થશે? તો આ ત્રિજ્યા કોની લેવી પડશે? પહેલા તારને લેવી પડશે. અને યંગ્સ મોડ્યુલસ પણ બંનેમાં કેવા છે? સમાન છે. આને ઇક્વેશન નંબર 1 આપી દો, બરાબર? પ્રથમ આને આપણે લખી દઈએ કે પહેલા તારની લંબાઈમાં થતો ફેરફાર અથવા વધારો લખી દઈએ અહીંયા. ઓકે, હવે લખીએ કે બીજા તારની લંબાઈમાં થતો ફેરફાર અથવા વધારો. ઓકે, તો બીજા તારની લંબાઈમાં ડેલ્ટા L2 = શું થશે? અહીંયા FL2 / πr² × યંગ્સ મોડ્યુલસ. આને ઇક્વેશન નંબર 2 આપી દઈએ. ઓકે, સમીકરણ 1 ને 2 વડે ભાગતા શું કરીએ આપણે? સમીકરણ કેમ 1 ને 2 વડે ભાગીએ છીએ? કેમ કે જે અચળ વેલ્યુ છે ને એને આપણે નાબૂદ કરવી છે એટલા માટે. ઓકે, સમીકરણ 1 અને 2 ને ભાગતા મતલબ સમીકરણ 1 ને 2 વડે ભાગતા, હે ને? 2 વડે ભાગતા, બંનેને નથી ભાગવાના. તો ડેલ્ટા L1 / ડેલ્ટા L2 = શું થશે? અહીંયા તમે જુઓ, અહીંયા આ વેલ્યુ મૂકો. FL1 / πr² × યંગ્સ મોડ્યુલસ ગુણ્યા જો આ જે છે ઇન્વર્સ થઈ જશે તો અહીંયા થશે πr² × યંગ્સ મોડ્યુલસ / FL²
मतलब L2 ઓકે. હવે શું કટ થઈ જશે? પાઈ પાઈ કટ થઈ જશે, એફ કટ થઈ જશે, યંગ્સ મોડ્યુલસ કટ થઈ જશે. તો આપણી પાસે ડેલ્ટા L1 બાય ડેલ્ટા L2 શું મળશે? ઇઝ ઇક્વલ ટુ, જુઓ તમે, L1 બાય L2. ક્લિયર? અચ્છા, ઇન્ટુ અહીંયા શું થઈ જશે? R2 બાય R1નો વર્ગ થઈ જશે. હવે રિલેશન્સ આપ્યા છે આપણને. L2 કોના બરાબર છે? 2L1 ના બરાબર છે. ઓકે, L2 કોના બરાબર છે? 2L1 ના. તો L1 બાય 2L1 એટલે L1 કટ થશે. બરોબર? ક્લિયર કે નહીં? અચ્છા, R2 અને R1 ના રિલેશન કેવા આપ્યા છે? તો R2 ની મતલબ અહીંયા R2 આપણી પાસે કેટલું આપી દીધું છે? 2R1 ડિવાઈડ બાય R1. ક્લિયર અહીંયા સુધી? તો આ થઈ જશે એનો વર્ગ. હવે તમે જુઓ કે R1 કટ થઈ જશે. આ થશે 1/2 ઇન્ટુ આ થશે 4. બરાબર ને? આ થઈ જશે 4, તો આ થશે 2. બરાબર. હવે ડેલ્ટા L1 બાય ડેલ્ટા L2 આપણને કેટલું મળે છે? 2 મળે છે. કેટલું મળે છે? 2 જેટલું મળે છે. હવે આગળ વાત કરીએ. આપણને ડેલ્ટા L1 આપી દીધું છે ને ડેલ્ટા L2 શોધવાની વાત કરી છે. તો ડેલ્ટા L2 કેટલું થશે? ડેલ્ટા L2 ઇઝ ઇક્વલ ટુ, L2 ને આ બાજુ લઈ જાઓ, 2 ને આ બાજુ લઈ દો, તો ડેલ્ટા L1 ડિવાઈડ બાય 2. તો ડેલ્ટા L2 આપણને કેટલું મળશે? ડેલ્ટા L1 કેટલું આપ્યું? 0.01 ભાગ્યા 2. અચ્છા, તો આ કેટલું થશે? 0.005 મીટર થઈ જશે. ક્લિયર? મીટરમાં જવાબ આપ્યો છે. જવાબ શેમાં આવશે? મીટરમાં. કયું ઓપ્શન રાઈટ આવશે? ચલો ભાઈ, ઓપ્શન કયું રાઈટ આવશે? 0.005 એ વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? ખ્યાલ આવે છે ને? લખી નાખો. ચલો બેટા, તો નેક્સ્ટ જે પ્રશ્ન છે 157મો, એકદમ સિમ્પલ છે પણ થોડો ટ્રિકી છે, એટલે તમને આમાં તકલીફ પડી હશે, નો ડાઉટ. કંઈ વાંધો નહીં, આપણે કરી લઈએ. કે ભાઈ, એક સ્થિતિસ્થાપક તારની 4 ન્યૂટન બળની અસર હેઠળ લંબાઈ એ મળે છે. એના ઉપર 4 ન્યૂટન બળ લગાવ્યા પછી એની ટોટલ લંબાઈ આપણને એ મળે છે. બરાબર ને? એટલે કે L પ્લસ ડેલ્ટા L આપણને કેટલી મળે છે? એ મળે છે. એ મીટર મળે છે. અને 5 ન્યૂટન બળની અસર હેઠળ એની લંબાઈ, એટલે કે 5 ન્યૂટન જ્યારે એનો એ જ તાર છે, પહેલાં 4 ન્યૂટન લગાવ્યું ત્યારે L પ્લસ ડેલ્ટા L આપણને એ મળ્યું, અને જ્યારે 5 ન્યૂટન લગાવવામાં આવે છે ત્યારે L પ્લસ ડેલ્ટા L જે છે આપણને કેટલું મળે છે? 5 મીટર મળે, બી મીટર મળે છે. તો 9 ન્યૂટન બળની અસર હેઠળ તેની લંબાઈ કેટલી હશે? ઓપ્શન્સ 4 આપી દીધા છે. જલ્દીથી સોલ્વ કરીએ આપણે. શું આમાં ડિફિકલ્ટ કંઈ છે નહીં, પણ આપણે જોઈ લઈએ. ઓકે, માની લઈએ કે એક ફિગર સાથે આપણે સમજીએ. માની લઈએ કે આપણી પાસે જે તાર છે, બરાબર ને, એની લંબાઈ કેટલી છે? ઓલરેડી આપણે માની લઈએ કે L જેટલી લંબાઈ છે. તાર જે છે એ કેટલી લંબાઈ ધરાવે છે? L જેટલી લંબાઈ ધરાવે છે. અને એના ઉપર જ્યારે આપણે 4 ન્યૂટન બળ લગાવીએ છીએ ત્યારે એની લંબાઈમાં શું જોવા મળે છે? કંઈક વધારો જોવા મળે છે. અને અહીંયા જે ડેલ્ટા L વધારો જોવા મળે છે. તો આ જે કુલ લંબાઈ મળે છે એ આપણને કેટલી મળે છે? એ મળે છે. અને જ્યારે આના આ જ તાર પર, હું અહીંયા બાજુમાં બનાવી દઉં એટલે ખ્યાલ આવી જાય. ઓકે, આના આ જ તાર પર, તાર એનો એ જ છે, એના પર આપણે 5 ન્યૂટન બળ લગાવીએ તો એની લંબાઈમાં પણ શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. અને આ જે ટોટલ લંબાઈ છે એ આપણને કેટલી મળે છે? બી મળે છે. તો 4 અને 5 એટલે કે આના ઉપર જો 9 ન્યૂટનનું બળ લગાવવામાં આવે તો એની લંબાઈમાં કેટલો વધારો જોવા મળશે? ઓકે, આ ફિગર પરથી ખાલી તમને સમજાવ્યું. હવે આપણે આગળ વધીએ. જો પ્રશ્નને સમજીએ એના પહેલાં હું તમને લખાવતો જાઉં એક એક વસ્તુ. આપણે એવી રીતના ધારી લઈએ. ધારો કે L લંબાઈના નો તાર છે. બરાબર ને? તાર કેટલી લંબાઈનો છે? L લંબાઈનો છે એવું આપણે શું ધારી લેવાનું છે? બરાબર. હવે તાર L લંબાઈનો છે, એના ઉપર 4 ન્યૂટન બળ લગાવી છે ત્યારે તેની લંબાઈમાં વધારો કેટલો થાય છે? એટલે કે વધારો નહીં, પણ તેની લંબાઈ કેટલી થાય છે? એ થાય છે. બરાબર. તો આપણે લખીએ કે જ્યારે તેના પર 4 ન્યૂટન જેટલું બળ લગાવવામાં આવતા
તેની લંબાઈ એટલે કે એલ પ્લસ ડેલ્ટા એલ એ આપણને કેટલું મળે છે? એ મળે છે. સમીકરણ 1 આપી દો. અને જ્યારે તેના પર 5 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઈ આપણને કેટલી મળે છે? એલ પ્લસ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ બી મળે છે. ક્લિયર? બળ અલગ અલગ છે. બળ અલગ અલગ છે. અહીંયા 4 ન્યૂટન છે, અહીંયા 5 ન્યૂટન છે. અહીંયા આ એલ પ્લસ ડેલ્ટા એલ આપણને એ મળે છે ને અહીંયા એલ પ્લસ ડેલ્ટા એલ આપણને શું મળે છે? બી મળે છે. ક્લિયર? ઓકે. હવે આપણે આગળ ભણ્યા હતા બળ અચળાંક વાળો કન્સેપ્ટ મેં આખો કરાવ્યો હતો, એનો ઉપયોગ અહીંયા કરવાનો છે. ઓકે, ચલો હું તમને સમજાવી દઉં. પહેલાં બળ અચળાંકનું જે સૂત્ર આપણે હતું એ ઓલરેડી મેં કરાવેલું છે, પણ સમજાવી દઉં. ઓકે, ડેલ્ટા એલ. અચ્છા, અહીંયા તમે ધ્યાનથી જુઓ. આપણને ખ્યાલ છે કે ભાઈ યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ભાઈ એફ એલ, બરાબર, એફ એલ બાય એ ડેલ્ટા એલ. અને એના ઉપરથી આપણે એફને કરતા કર્યું હતું. એફને કરતા કર્યા પછી આપણને જે વેલ્યુ મળી હતી વાય એ ડેલ્ટા એલ બાય એલ, આ મળ્યું હતું. અને મેં તમને કીધું હતું કે ભાઈ અહીંયા તાર કેવો છે? સરખો છે, સમાન છે. તાર એનો એ જ છે. ભાઈ બળ આપણે બદલ્યું છે. તાર કેવો છે? એનો એ જ છે. તો તાર જો એનો એ જ હોય તો એનું યંગ્સ મોડ્યુલસ સરખું હશે, એનું આડછેદ ક્ષેત્રફળ સરખું હશે અને એની લંબાઈ સરખી હશે. મતલબ આ મૂલ્ય જે છે એ કેવું થઈ જશે? અચળ થઈ જશે. અને આ અચળ થાય તો એનો એક અચળાંક આપણે કે લીધો તો, જેને આપણે શું નામ આપ્યું હતું? બળ અચળાંક કીધું હતું. બરોબર કે નહીં? આ જે કે છે એ શું થઈ જશે? બળ અચળાંક થઈ જશે. તો એના પરથી આપણે લખી શકીએ કે એફ ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા એલ. હવે 4 ન્યૂટન લગાવવાથી કેટલું, મતલબ આપણે બળ અચળાંકના સ્વરૂપે લાવીએ તો 4 ન્યૂટન બળ લગાવવાથી જે ડેલ્ટા એલનું મૂલ્ય આપણને શું મળશે? તો આપણને ડેલ્ટા એલનું જે મૂલ્ય મળશે એ એફ બાય કેના સ્વરૂપે મળશે. બરાબર? ઓકે, અહીંયા તમારે લખવું હોય તો લખી નાખો, જ્યાં કે શું છે? બળ અચળાંક. ક્લિયર? બળ અચળાંક. કે શું છે અહીંયા? બળ અચળાંક. ને આ સમીકરણનો ઉપયોગ કરશું. આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. ક્લિયર અહીંયા સુધી કે નહીં? ઓકે, સિમ્પલ હતું. અહીંયા સુધી એકદમ સિમ્પલ છે. હવે તમે જુઓ પહેલી કન્ડિશન માટે, બરોબર ને? પહેલી કન્ડિશન માટે કે જ્યારે 4 ન્યૂટન જેટલું બળ લગાવવામાં આવે ત્યારે સમીકરણ 1 અને 3 પરથી, સમીકરણ 1 અને 3 પરથી, 1 અને 3 થોડું નીચું રાખું ને, નીચું રાખશું તો જ, કેમ કે તો આપણે હા ક્વેશ્ચનને બી રાખવાનો છે ને. સમીકરણ 1 અને 3 પરથી શું જોવા મળે છે? સમીકરણ 1 અને 3 પરથી શું મળે? ડેલ્ટા એલની વેલ્યુ આની અંદર મૂકી દો. ખ્યાલ આવી ગયો ને? ડેલ્ટા એલની વેલ્યુ અહીંયા મૂકી દો. હવે ડેલ્ટા એલની વેલ્યુ તો મૂકી દઈશું અહીંયા, પણ એફનું મૂલ્ય અહીંયા કેટલું આપી દીધું છે? 4 ન્યૂટન આપી દીધું છે. બરોબર ને? એફનું મૂલ્ય અહીંયા કેટલું આપી દીધું છે? 4 ન્યૂટન આપી દીધું છે. તો આપણે લખી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી જો બળ એફ ઇઝ ઇક્વલ ટુ 4 ન્યૂટન લાગતું હોય, કેટલું લાગતું હોય? 4 ન્યૂટન જેટલું લાગતું હોય તો શું થશે? શું મળશે આપણને? કે એલ પ્લસ ડેલ્ટા એલની જગ્યાએ એફ બાય કે આવશે. ડેલ્ટા એલની જગ્યાએ એફ બાય કે આવશે. એફ અહીંયા કેટલું છે? 4 આપી દીધું છે. તો હું એને 4 બાય કે લખી શકું. 4 બાય કે ઇઝ ઇક્વલ ટુ એ. આને ઇક્વેશન નંબર આપણે આપી દઈએ 4. આને સમીકરણ નંબર આપી દઈએ 4. એવી જ રીતે સમીકરણ 2 અને 3 પરથી, 2 અને 3 પરથી જો બળ કેટલું લાગતું હોય? 5 ન્યૂટન લાગતું હોય. જો બળ કેટલું લાગતું હોય? 5 ન્યૂટન જેટલું
લાગતું હોય આ કન્ડિશન માટે અહીંયા એલ શું થઈ જશે એલ પ્લસ 5k બાય ઇક્વલ ટુ એ અને થઈ જશે ઇક્વેશન નંબર 5 અહીંયા સુધી ક્લિયર ઓકે અહીંયા એફના મૂલ્ય આપણે અલગ અલગ મૂકીએ જો 4 ન્યૂટન લાગતું હોય તો એફની જગ્યાએ 4 મૂકી દો 5 ન્યૂટન લાગતું હોય તો એફની જગ્યાએ 5 મૂકી દો આ બળ અચળાંક તો બંનેમાં સરખો રહેવાનો છે કેમ સરખો રહેવાનો છે કેમ કે આ બંને તાર જે છે એક જ છે તાર એક જ છે એટલે આ વેલ્યુ સરખી રહેવાની છે એટલા માટે આપણે એને કે દરેક જગ્યાએ આ વાય એ બાય એલ લખવું જ શું થઈ જાય આપણે માટે સમીકરણ સોલ્વ કરવામાં ડિફિકલ્ટી થઈ જશે તો બળ અચળાંકનો આપણે ઉપયોગ કર્યો ઓકે ચલો હવે સમીકરણ 3 હવે સમીકરણ 5 માંથી સમીકરણ 4 ને બાદ કરી દો બરોબર ને સમીકરણ 5 માંથી સમીકરણ मतलब आ बे समीकरण ने આપણે સોલ્વ કરશું તો આપણને કંઈક વેલ્યુ મળશે કાં એલ ની વેલ્યુ મળશે કાં કે ની વેલ્યુ મળશે બરાબર કે ની વેલ્યુ મળશે તો એલ શોધી લઈશું ને એલ ની વેલ્યુ મળશે તો કે શોધી લઈશું જોઈએ શું મળે છે આપણને સમીકરણ 5 માંથી સમીકરણ કયું બાદ કરશું આપણે સમીકરણ 4 બાદ કરતા જો અહીંયા શું મળશે જો ભાઈ અહીંયા આ વેલ્યુઝ જે છે l + 5k l + 5k માઇનસ l + 4k ઇઝ ઇક્વલ ટુ આ બાજુના b માઇનસ a થઈ જશે હવે આ l કટ થશે કેમ કે આ નેગેટિવ થઈ જશે તો અહીંયા શું મળશે આપણને 5k - 4k ઇઝ ઇક્વલ ટુ b માઇનસ a 5 - 4k એટલે શું થશે 1/k થઈ જશે તો આપણને ઇક્વેશન શું મળશે 1/k ઇઝ ઇક્વલ ટુ b માઇનસ a ઓકે 1/k ઇઝ ઇક્વલ ટુ b માઇનસ a એટલે કે આપણને k નું મૂલ્ય કેટલું મળશે અને આપણે એવી રીતના પણ લખી શકીએ કે k ઇઝ ઇક્વલ ટુ 1/b માઇનસ a ઓકે પણ આપણે જે છે સમીકરણ યુઝ કરવાનું છે આ યુઝ કરવાનું છે ઓકે તો k ની વેલ્યુ આપણને મળી ગઈ હવે k ના મૂલ્યના આનો ઉપયોગ કરીને આપણે l નું મૂલ્ય મેળવી શકીએ કે ન મેળવી શકીએ ચલો ભાઈ પહેલાં તમે આટલો પોર્શન લખી નાખો એના પછી હું તમને આગળ જે છે l નું મૂલ્ય મેળવી અને l નું મૂલ્ય મેળવીને આપણે આ પ્રશ્નને સોલ્વ કરીએ લખી નાખો ચલો જલ્દી આને લખાઈ ગયું ઓકે ચલો તો હું આને ઇરેઝ કરું છું કેમ કે આપણે જરૂર પડશે આની જગ્યા નાની પડે છે ચલો ભાઈ k ની વેલ્યુ આપણને મળી ગઈ હવે આ જે k ની વેલ્યુ મળે છે એને આપણે સમીકરણ 4 માં મૂકી દેતા બરોબર ને સમીકરણ 4 માં આપણે k ની વેલ્યુ મૂકી દઈએ અથવા સમીકરણ 5 માં આપણે k ની વેલ્યુ મૂકી દો તો આપણને જે વેલ્યુ મળશે એ l ની વેલ્યુ મળી જશે બરોબર ને ઓકે તો અને આપણે સમીકરણ નંબર 6 આપી દઈએ સમીકરણ 6 ને સમીકરણ 4 માં મૂકતા સમીકરણ 6 ને સમીકરણ 4 માં મૂકતા ચલો ભાઈ શું મળશે સમીકરણ 6 ને સમીકરણ 4 માં મૂકશો એટલે l ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે a - 4/k અચ્છા ઇઝ ઇક્વલ ટુ શું થશે એને આપણે ઓર ફર્ધર આગળ સોલ્વ કરશું તો ચલો આ બાજુ જ લખી દો હે ને ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને તો a - 4 હવે k ની વેલ્યુ કેટલી છે અહીંયા k ની જો 1/k b માઇનસ તો અહીંયા આ 1/k કહી શકાય ને 4 ને આપણે સાઈડમાં કરી દઈએ તો 1/k થશે તો 1/k કરશું તો આ વેલ્યુ જે છે કેવી થઈ જશે 4 × 4 × b માઇનસ a ક્લિયર કે નહીં 1/k છે અહીંયા પણ આ 1/k આ 4 ને આપણે સાઈડમાં લઈ લઈએ તો 1/મતલબ આને આવી રીતના લખી શકાય ને 4/k ને આપણે આવી રીતના લખી શકીએ કે નહીં ઇન્ટુ 1/k ક્લિયર તો 1/k કેટલું છે b માઇનસ a ક્લિયર ઓકે તો એવી રીતના ચલો ભાઈ આગળ વધીએ હા આના પરથી આપણને l ની વેલ્યુ મળશે આને સોલ્વ કરો ચલો ભાઈ આને સોલ્વ કરશો તો a - 4b - 4a એટલે આની અંદર થશે તો આ થશે -4 એટલે આ પ્લસ થઈ જશે બરોબર ને એ વાળું આ ટર્મ પ્લસ થઈ જશે -4b આ માઇનસ આ પ્લસ થઈ જશે એટલે 4 + 4a થશે એટલે આ 4 આની અંદર એડ થશે એટલે 5a થઈ જશે -4b થશે તો આપણને l નું મૂલ્ય મળી ગયું જો ભાઈ
આપણને કેનું મૂલ્ય મળી ગયું, આપણને એલનું મૂલ્ય મળી ગયું, બંને મૂલ્ય મળી ગયા છે. હવે પ્રશ્નમાં શું કીધું છે, જો 9 ન્યૂટન બળ લગાવવામાં આવે તો તેની લંબાઈમાં મતલબ તેની લંબાઈ કેટલી થશે, બરોબર ને? તો તારની લંબાઈ કેટલી થશે ભાઈ? તારની લંબાઈ કેટલી થશે? તો આપણી પાસે ફોર્મ્યુલા તો એનું એ જ વાપરવાનું થશે, હે ને? ક્યાં હતું? એલ આ હતું ને આપણી પાસે, એલ પ્લસ 9k ઇઝ ઇક્વલ ટુ આપણે શોધવાનું છે. તો એલ પ્લસ 9/k. આને સોલ્વ કરો. એલની વેલ્યુ આપણને ખબર છે અને આ વેલ્યુ આપણને શોધવાની છે, બરાબર ને? ઇઝ ઇક્વલ ટુ આપણે માનો કે સી લંબાઈ થાય છે, તો સીની વેલ્યુ કેટલી થશે? તો સી ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ 9/k. એલ આપણને કેટલું આપ્યું? 5a માઇનસ 4b, બરોબર કે નહીં? આ આપણે ધારી લીધું, હે ને? માનો કે સી છે, પણ સીનું મૂલ્ય કેટલું તો એ આપણે મેળવી લઈએ, બરોબર? આના ઉપરથી આપણને સીનું મૂલ્ય મળી જશે. આ મૂકી દો. પછી 9/k પ્લસ 9/k એટલે k અહીંયા કેટલું આપ્યું છે? b માઇનસ a. અને 1/k કેટલું આપ્યું છે? b માઇનસ a. એને ફર્ધર સોલ્વ કરશો તો આપણને સીનું મૂલ્ય જે મળશે કેટલું મળશે ભાઈ? 9b થઈ જશે, હે ને? 5a માઇનસ 4b પ્લસ 9b માઇનસ 4a, સોરી 9a, 4a નહીં, 9a, બરોબર કે નહીં? અહીંયા સુધી કોઈ ડાઉટ નથી ને? ઓકે, ચલો આગળ વધીએ. તો 5a માઇનસ 9a તો એ નેગેટિવ થઈ જશે અને 4b આ પ્લસ થઈ જશે, આ પ્લસ થઈ જશે. તો અહીંયા હું 5b લખી શકું. જો 9માંથી 4 કાઢશો તો કેટલા વધશે? 5 વધશે. તો 5b માઇનસ 9માંથી 5 કાઢશો તો કેટલા વધશે? 4 વધશે, 4a. તો સી જે લંબાઈ મળે છે એ આપણને કેટલી મળે છે? આટલી મળે છે. તો જ્યારે 9 ન્યૂટન બળ લગાવવામાં આવે ત્યારે તેની લંબાઈ આપણને કેટલી મળે છે? 5b માઇનસ 4a જેટલી મળે છે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે, તો ચલો ઓપ્શન જોઈ લો. ઓપ્શન કયા રાઈટ આવશે? 5b માઇનસ 4a. કયું ઓપ્શન? બી ઓપ્શન સાચું આવશે. ક્લિયર? લખી નાખો. ચલો નેક્સ્ટ જે પ્રશ્ન છે એ કંઈક આવી રીતના આપ્યો છે. 165મો નંબર, હે ને? 165મો ક્વેશ્ચન નંબર જે છે એ આપણે તમે જોઈ જ શકો છો અહીંયા કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ તારના છેડે W વજન રાખતા તેની લંબાઈમાં 1 mm વધારો થાય છે. આ તારને એક ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરી તેના બે છેડે વજન W લટકાવતા લંબાઈમાં થતો વધારો ખાલી જગ્યા લંબાઈમાં ખાલી જગ્યા વધારો થાય છે. તમને બે કિસ્સા આપ્યા છે. પહેલો કિસ્સો જે છે એમાં માત્ર આપણે ડાયરેક્ટ W વજન લગાવીને એને લટકાવી દીધો છે. અને બીજા કિસ્સામાં શું કર્યું છે? આપણે એનો તાર જે છે એનો એ જ રાખ્યો છે પણ ગરગડી પર લગાવી દીધો છે અને બે બાજુ જે છે W જેટલું વજન લગાવી દીધું છે, બરાબર? તો એના તારમાં જે વધારો થાય છે એ કેટલો થશે, બરાબર? ચલો તો આપણે જોઈ લઈએ. ઓપ્શન્સ આપી દીધા છે, કઈ રીતના સોલ્વ કરીએ આપણે એને સમજી લઈએ. જો બે કિસ્સા બને છે, તમે ફિગરમાં જુઓ, પહેલી જે આકૃતિ છે એમાં માત્ર તારને લટકાવવામાં આવ્યો છે. તો બે કિસ્સાના એકોર્ડિંગ આપણે આગળ વધશું. અહીંયા પ્રશ્નમાં શું કીધું છે એના એકોર્ડિંગ આપણે આગળ વધશું. આપણને જે પહેલી કન્ડિશનમાં જે લંબાઈ આપી દીધી છે એ 1 mm જેટલો વધારો થાય છે એમ કહી દીધું છે, હે ને? પહેલી કન્ડિશનમાં આપણને કીધું છે કે ભાઈ તારના છેડે વજન બળ રાખતા તેની લંબાઈમાં 1 mm વધારો થાય છે, એ આપણને વાત કરી દીધી છે. એટલે કે ડેલ્ટા L1 આપણને આપી દીધું છે. ડેલ્ટા L1 આપણને L1 એટલે કે પહેલો કિસ્સો, હે ને? એના માટે આપણને 1 mm જેટલી લંબાઈમાં વધારો થાય છે એ આપી દીધું છે. 1 mm કે 1 મીટર? 1 mm વધારો થાય છે, 1 મીટર નહીં. ઓકે, ચલો તો આ વસ્તુ આપી દીધી છે આપણને. પ્રથમ કિસ્સાની વાત કરી લઈએ અને પછી બીજા કિસ્સાની વાત કરીએ, બરોબર ને? અહીંયા પહેલા આપણે પ્રથમ કિસ્સાની વાત કરીએ. પ્રથમ કિસ્સો જે છે એમાં શું કીધું છે? તાર લટકાવી દીધો છે અને નીચે વજન બળ લટકાવી દીધું. તો એની તારની અંદર ઉદ્ભવતું તણાવ બળ જે છે એ તણાવ બળ કેટલું થશે? તણાવ બળ ઇઝ ઇક્વલ ટુ mg, બરોબર? mg અથવા અહીંયા આપણને તમને ડાયરેક્ટ અહીંયા વજન જ કીધું છે તો તમે વજન લખી શકો છો, W લખી શકો છો,
ડબલ્યુ લખી શકો છો અને ડબલ્યુ કોના બરાબર થાય છે તો કે mgના બરાબર થાય છે. પહેલાની અંદર ઉદ્ભવતું તણાવ બળ T1 કન્ડિશન રાખીએ આપણે. અહીંયા શું કન્ડિશન રાખશું? T1 રાખશું. પહેલો કિસ્સો એટલે T1 લઈએ જ હે ને, T1 કિસ્સો એટલે કે પહેલો કિસ્સો, એમાં તણાવ બળ કેટલું ઉદ્ભવે છે? T1 જેટલું ઉદ્ભવે છે. બરોબર. તો લંબાઈમાં થતો ફેરફાર શું થશે? તો આપણી પાસે ફોર્મ્યુલા છે યંગ્સ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ FL બાય A ડેલ્ટા L. હવે એ આડછેદ ક્ષેત્રફળ એ તો બધામાં સરખો જ રહેવાનું છે, બળ બદલાવાનું છે, તો એના એકોર્ડિંગ આપણે ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ શું કરી શકીએ? FL બાય A ઇન્ટુ યંગ્સ મોડ્યુલસ. બરોબર કે નહીં? તો આ ડેલ્ટા L1 મળશે, આના ઉપરથી ડેલ્ટા L1 મળશે. F કેટલું થશે તો કે આ F T1ના બરાબર થઈ જશે હે ને, F કેટલું થઈ જશે? T1ના બરાબર થઈ જશે. લંબાઈ સરખી છે બંનેની, આડછેદ ક્ષેત્રફળ સરખું છે, મટીરિયલ પણ કેવું છે? સરખું છે. બરોબર કે નહીં? તો આ ઇક્વેશનનો આપણે ઉપયોગ કરશું. ઓકે, તો લખી શકીએ કે વજન બળના કારણે તારની લંબાઈમાં થતો વધારો, તો એ ડેલ્ટા L1 આપણે લઈએ. બરોબર ને? ડેલ્ટા L1 એ આપણને આપી દીધું છે 1 mm, પણ ડેલ્ટા L1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જુઓ બળ જે છે ને એ શું થઈ જશે? તણાવ બળ થશે એટલે T1 લઈ લો. બરોબર. લંબાઈ જે છે એ તો દરેક બંને એક જ તાર છે, તો એક જ તાર માટે લંબાઈ તો સરખી જ રહેવાની, લંબાઈ કંઈ બદલાવાની નથી. આડછેદ ક્ષેત્રફળ પણ સરખું રહેવાનું ને એક જ દ્રવ્યનો મતલબ એક જ તાર છે તો દ્રવ્ય એક જ રહેશે ને. ઓકે, તો આ તો કોન્સ્ટન્ટ રહેવાની છે વેલ્યુઝ. ઓકે, આને ઇક્વેશન નંબર 1 આપી દો હાલ પૂરતી. ઓકે, હવે બીજો કિસ્સો લઈ લઈએ. ભાઈ બીજા કિસ્સા માટે શું કન્ડિશન છે તો કે ભાઈ બીજા કિસ્સામાં આપણે જોઈએ, બીજા કિસ્સાની અંદર વાત કરીએ તો તમે જો ગરગડીની બંને બાજુ લગાવી દીધું છે ને, એનું તણાવ બળ જે છે, તણાવ બળનું આપણી પાસે શોર્ટ ટ્રિક મેથડ છે T ઇઝ ઇક્વલ ટુ 2m1 m2g બાય m1 પ્લસ m2. બરોબર ને? ઓકે, જો આ તમને ના ખબર હોય તો તમે એને ફ્રી બોડી ડાયાગ્રામનો ઉપયોગ કરીને પણ કરી શકો છો, પણ હું તમને શોર્ટ ટ્રિકથી જ કરાવી દઉં ડાયરેક્ટ. ઓકે, તો એની અંદર માનો કે તણાવ બળ જે ઉદ્ભવે છે, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ જે છે એ T2 છે, અને T2 શું થશે તો કે 2m1 m2g બાય m1 પ્લસ m2. હવે અહીંયા કન્ડિશન શું છે? અહીં કન્ડિશન એવી છે કે ભાઈ m1 અને m2નું મૂલ્ય અહીંયા કેવું છે? સરખું છે. બંને બાજુ આપણે વજન બળ કેવું સરખું લગાવ્યું છે, તો આ ઇક્વેશન કેવું થઈ જશે? T2 ઇઝ ઇક્વલ ટુ જો mg થઈ જશે, ચલો કઈ રીતના થાય એને સમજીએ. બરાબર, 2mm તો 2mm શું થશે? m નો વર્ગ થઈ જશે, તો 2m નો વર્ગ ઇન્ટુ g ડિવાઈડ બાય m1 પ્લસ m2 એટલે mm એટલે આ થશે 2m, 2 કટ થશે, m કટ થઈ જશે, તો આપણને શું મળશે? અહીંયા માત્ર mg મળશે. ખ્યાલ આવી ગયો કે નહીં? આને જો અહીંયા આપણને સમીકરણ નંબર અહીંયા સમીકરણ નંબર 1 આપી દો, આને સમીકરણ નંબર 2 આપી દો, આને સમીકરણ નંબર 3 આપી દો. ઓકે, સમીકરણ 1, 2 અને 3 પરથી તો તમે સમીકરણ પહેલું અને ત્રીજું જુઓ તો બંને કિસ્સામાં તણાવ બળ જે છે કેવું મળે છે? mg મળે છે, એટલે કે સરખું છે. ઓકે, લખી શકીએ આપણે કે સમીકરણ 1 અને 3 પરથી બંને કિસ્સામાં તણાવ બળ સમાન મળે છે. એનો મતલબ કે અહીંયા T1 અને T2નું મૂલ્ય કેવું મળે છે? આપણને સરખું મળે છે. બરાબર, આને આપણે લખવું હોય તો કરી દો, વાંધો નહીં. ચલો ને, નંબર આપવામાં આપણું શું જાય છે? આપી દઈએ નંબર. ઓકે, ચલો ભાઈ. તો આ તો પહેલા મતલબ તણાવ બળ આપણને સરખા મળ્યા. ક્લિયર? હવે વજન બળના કારણે અહીંયા તારની લંબાઈમાં થતો ફેરફાર કેટલો થશે? તો તમે જુઓ કે ભાઈ T1 T2 આપણી પાસે ફોર્મ્યુલા શું હતું? અહીંયા ચલો, વજન બળના કારણે હું કરાવી દઉં છું ને, વજન બળના કારણે તારની લંબાઈમાં
થતો વધારો. હવે તારની લંબાઈમાં થતો વધારો એટલે આ શું થશે? ડેલ્ટા એલ ટુ. બરોબર કે નહીં? એ શું મળશે આપણને? તો કે T2L બાય એ ઇન્ટુ યંગ્સ મોડ્યુલસ. આ તો બંને સરખા છે. તો અહીંયા T2, હવે જુઓ તમે કે T1 ને T2નું મૂલ્ય અહીંયા કેવું છે? સરખું છે. તો હું આને આવી રીતના લખી શકું, ઇઝ ઇક્વલ ટુ T1L બાય એ ઇન્ટુ યંગ્સ મોડ્યુલસ. આને આપણે સમીકરણ નંબર 5 આપી દઈએ. સમીકરણ 2 અને 5 પરથી સમીકરણ 2 અને 5 પરથી બંનેને આપણે ભાગી દઈએ તો ડેલ્ટા L1 એટલે કે સમીકરણ 2 ને 5 વડે ભાગતા એવું લખો તો પણ ચાલે. સમીકરણ 2 ને સમીકરણ 5 વડે ભાગતા એટલે કે ડેલ્ટા L1 બાય L2. તો આપણને શું મળશે? T1L બાય એ ઇન્ટુ યંગ્સ મોડ્યુલસ ડિવાઈડ બાય, એટલે ડિવાઈડ બાયને હું મલ્ટિપ્લિકેશનમાં લાવી દઉં તો એ ઇન્ટુ યંગ્સ મોડ્યુલસ અને આ થશે T1L. તો આ કટ થશે આની સાથે, 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 ને આપણને જે વેલ્યુ મળશે એ 1 મળશે. બરોબર કે નહીં? એનો મતલબ શું થયો કે ડેલ્ટા L1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L2. બંને તારની લંબાઈમાં સરખો વધારો થશે અને સરખો વધારો જો થશે તો ડેલ્ટા L2 આપણને કેટલું મળશે? તો કે ભાઈ ડેલ્ટા L1 ના બરાબર થશે અને ડેલ્ટા L1 આપણને કેટલું આપી દીધું છે? 1 મીટર 1 mm આપી દીધું છે. તો ડેલ્ટા L1 શું થઈ, સોરી ડેલ્ટા L2 એટલે કે બીજી કન્ડિશન, બીજા કિસ્સામાં જે તાર છે એની લંબાઈમાં વધારો જે છે એ પહેલા કિસ્સાના તારના બરાબર જ થાય છે. તો આ પ્રશ્ન ઉપરથી તમારે નીટ ઉપર બીજા હવે ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછે તો ગભરાવાની કોઈ જરૂર નથી. તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જો તાર એનો એજ હોય અને જે વજન લટકાવ્યું છે એ અહીંયા એક હોય, એક જ તાર પર લટકાય, અહીંયા પહેલી ફિગર, અને બીજી ફિગરમાં તમે જુઓ આવી જો કન્ડિશન હોય તો લંબાઈમાં, તારની લંબાઈમાં વધારો કેવો રહેશે? સરખો રહેશે. ઓકે, ક્લિયર? લખી નાખો ચાલો.